ભાઈ રાતના 1 વાગ્યા હતા અને બધા જ સૂઈ ગયા હતા, પણ કાંતા માસી એમના મગજમાં હજી ઓલો થેપલાનો ડબ્બો જ કે મારા મેથીનો થેપલા બીજું કેમ લઈ જાય કોઈ. હું રાતે પાણી ભરવા જતો હતો, ત્યાં કાંતા માસી છાનામાના રિસેપ્શન ઉપર જતા હતા. તો હું પાછળ ગયો. રિસેપ્શનવાળા ભાઈને જઈને પૂછે કે ઓલા કાકાનો રૂમ નંબર કયો છે. તો રિસેપ્શનવાળા ભાઈ કહે કે 203. ત્યાં તો કાંતા માસી ફટાફટ દોડીને 203માં વયા ગયા અંદર. રૂમનો દરવાજો થોડો ખુલ્લો જ હતો, તો કાંતા માસી ધક્કો મારીને અંદર વયા ગયા. લાઇટ ચાલુ કરીને અંદર જોયું, ત્યાં તો શું, ઓલા કાકાની જગ્યાએ ન્યૂલી મેરિડ કપલ બેઠું અને ઓલો હસબન્ડ શરમાતા ગભરાતા કહે, આંટી પ્લીઝ આ ફેમિલી રૂમ છે. સોસાયટીના બધા લોકો રૂમની બહાર આવી ગયા અને જિગ્નેશ કાકાએ તો દિવાલ પકડી લીધી. હસીને લોટપોટ થઈ ગયા. કે કાંતા માસીએ હનીમૂનની ચેકિંગ ચાલુ કરી દીધી લાગે છે કે શું. કાંતા માસી કે મને તો રિસેપ્શનવાળાએ કીધું. પછી રિસેપ્શનવાળો અવાજ સાંભળીને ઉપર આવ્યો. રિસેપ્શનવાળો કે સર 203માં તો આ કપલે સવારનું ચેકિન કર્યું છે, કોઈ અંકલે તો ચેકિન જ નથી કર્યું. પછી બધા વિચારે ઓલા કાકાને તો જોયા તો હતા આ જ હોટલમાં, બસમાં બધા સાથે હતા એટલે ફોટો પણ હતા એમને. પછી ફોટો બતાવ્યા એમણે, પણ કોઈ એ કાકાને ઓળખી ના શક્યું. પણ આ માણસ હતો કોણ?